અટલાદરા ખાતે જેપી નડ્ડાના ઉદ્બોધન દરમિયાન Z+ સુરક્ષાના કમાન્ડો ઢળી પડ્યા. સાથી સુરક્ષા કર્મીઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી બેભાન જવાનને સલામત સ્થળે ખસેડાયા. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના વડોદરા પ્રવાસ દરમિયાન એક અણધારી ઘટના બની હતી. આજે સરદાર એકતા યાત્રા વડોદરામાં પ્રવેશતા તેને આવકારવા માટે જેપી નડ્ડા શહેરના અટલાદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સભાને સંબોધી રહ્યા હતા. તે જ સમયે તેમની સુરક્ષામાં તૈનાત એક સુરક્ષાકર્મી અચાનક સ્ટેજ નજીક ઢળી પડ્યો હતો, જેના પગલે કાર્યક્રમ સ્થળે થોડી ક્ષણ માટે ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર જે સુરક્ષાકર્મી બેભાન થઈને ઢળી પડ્યા હતા તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ Z+ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કમાન્ડો પૈકીના એક હતા. આ ઘટના જેપી નડ્ડાના ઉદ્બોધન દરમિયાન જ બનતા તરત જ સુરક્ષા વ્યવસ્થામાં રહેલા અન્ય સાથી કર્મીઓ દોડી આવ્યા હતા. સાથી કર્મીઓને તત્કાળ ઢળી પડેલા જવાનને સલામત સ્થળે ખસેડીને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી. સુરક્ષાકર્મીનું જાહેર કાર્યક્રમ દરમિયાન ઢળી પડવું એ સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય ગણાય છે. જોકે સાથી કર્મીઓની ત્વરિત અને સચોટ કાર્યવાહીને કારણે સ્થિતિ પર કાબૂ મેળવી શકાયો હતો. સઘન સુરક્ષા અને લાંબા સમય સુધી તૈનાતીના કારણે થાક કે વાતાવરણના પ્રભાવથી આ ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ઘટના બાદ રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાનું ઉદ્બોધન યથાવત ચાલુ રાખ્યું હતું.